હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણું જે ચેપ્ટર છે એ હાલમાં કન્ટિન્યુ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણું જે ચેપ્ટર હતું એ હોડી અને પ્રવાહ, જે ઓફલાઈન ક્લાસીસની અંદર લગભગ બને ત્યાં સુધી કોઈ કરાવતું નથી. આપણે આ પ્રકરણને લાસ્ટ લેક્ચરની અંદર શરૂ કરેલું હતું અને આ દરમિયાન આપણે 1 થી 10 દાખલા એના ગણી ચૂકેલા છીએ. તો જો વાત કરવામાં આવે આજ આગળના દાખલાથી, પણ એ પહેલા ફરીથી એકવાર આપણે સૌ છે એકવાર આખા કન્સેપ્ટને રિવાઇઝ કરી લઈએ, જેના કારણે આગળનો જે દાખલો છે એ સમજવામાં થોડી કમથી સરળતા રહે. 4 શબ્દ ઉપર આખું આ ચેપ્ટર બનેલું છે અને હવે થોડાક લોજિકલી પ્રશ્ન આવશે, થોડાક ટ્વિસ્ટેડ પ્રશ્ન આવશે. અત્યાર સુધીના જે ક્વેશ્ચન આપણી સમક્ષ હતા એ બધા બહુ ઇઝી ક્વેશ્ચન હતા કે આપણને કન્સેપ્ટ આપી દેવામાં આવે, એમાં તમે કિંમત મૂકી દો એટલે તમને જનરલી લગભગ તમારા જવાબ મળી જતા હતા. તો આપણે એવું કહેતા હતા કે તમારી પાસે એક ઝડપ હોય હોડીની ઝડપ, અને હોડીની જગ્યાએ તમને માણસ પણ આપી શકે. એક આપણી પાસે હોડીની ઝડપ છે અને આ જે હોડીની ઝડપ છે એ શાંત પાણીમાં છે. શાંત પાણીમાં માણસની ઝડપ એટલે કે શાંત પાણીમાં એટલે એની એકચ્યુઅલ જે ઝડપ છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. રેડી? આની જે ઓરિજિનલ ઝડપ છે એટલે એક આપણી પાસે પેલા હોડીની અથવા માણસની શાંત પાણીમાં એટલે કે એની એકચ્યુઅલ ઝડપ હોવી જોઈએ. ત્યારબાદ આપણી પાસે એક ઝડપ છે પ્રવાહની ઝડપ. પ્રવાહ એટલે જે સ્ટ્રીમ છે તે. અગાઉ એવી વાત થઈ હતી જે જ દિશામાં હોડી જઈ રહી છે, જો પ્રવાહ એ જ દિશામાં જતો હોય તો હોડીની ઝડપમાં વધારો થાય. તો આપણે અહીંયા છે ને હોડીને આપણે નામ આપ્યું હતું બી ફોર બોટ, અને માણસ હોય તો એમ, અને પ્રવાહ હોય તો એસ. હવે બે વસ્તુ ઉપરથી તમને બે દિશાઓની સ્થિતિ મળે. એમાં એક સ્થિતિ હતી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ. પ્રવાહની દિશા એટલે શું? તો કે જે દિશામાં હોડી જઈ રહી છે એ જ દિશામાં તમારો પ્રવાહ વહી રહ્યો છે. રેડી? એટલે બેની ડિરેક્શન કેવી છે? તો કે સમાન. એનો મતલબ એવો થાય કે જે બોટની ઝડપ હશે એમાં સ્ટ્રીમની ઝડપ પ્લસ થઈ જશે. શું કામ? કારણ કે જે દિશામાં હોડી જઈ રહી છે અને જો એ જ દિશામાં પ્રવાહ લાગુ પડતો હોય તો ઓબ્વિયસલી હોડીની સ્પીડમાં વધારો થાય. પણ એક આપણી પાસે એવો કન્સેપ્ટ હતો કે પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ, પ્રવાહની વિરુદ્ધની દિશામાં. તો વિરુદ્ધની દિશા હોય તો તમારે બોટમાંથી પ્રવાહની દિશા માઇનસ કરવી પડે, કારણ કે જે દિશામાં હોડી જઈ રહી છે અને પ્રવાહ એની સામે હોય એનો મતલબ એવો થાય હોડીની ઝડપમાં ઘટાડો કરે. એટલે એક આ કન્સેપ્ટ હતો. એટલે કે તમને જો હોડીની અને પ્રવાહની ઝડપ બેની આપેલી હોય તો પ્લસ કરવાથી બેની દિશા મળે અને માઇનસ કરવાથી બેની ઓપોઝિટ ડિરેક્શન મળશે. હવે આ દાખલામાં બીજું એક વસ્તુ વિચારો કે જો તમને આ બે વસ્તુ આપી દીધી હોય તો તમને પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધની દિશા મળે. પણ ઇન કેસ ધારો કે તમને આ વસ્તુ આપી દે પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધની દિશા, તો આનું સમીકરણ બનાવીને મેં લાસ્ટ લેક્ચરની અંદર સમજાવેલું છે કે સમીકરણ કેવી રીતે બને, સમીકરણને કેવી રીતે ઉકેલવું. એટલે અહીંયા આપણે બીજી કોઈ અત્યારે લાંબી લપ કર્યા વગર હોડીની જો દિશા અથવા માણસની દિશા શોધવી હોય, માણસની ઝડપ શોધવી હોય, હોડીની ઝડપ શોધવી હોય તો પ્રવાહની દિશા પ્લસ પ્રવાહની વિરુદ્ધની દિશા અને ભાગ્યા કેટલા મૂકી દેવાના? 2. રેડી? પ્રવાહની દિશામાં ઝડપ, પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ અને ભાગ્યા 2. તમને આ બે સિમ્બોલ સમજાવેલા છે. બેના એક જ બાજુ ઝડપ છે, એક જ પ્રવાહ છે, એટલે કે હોડી જે દિશામાં જાય છે બેની દિશા સમાન છે અને આ ઓપોઝિટ ડિરેક્શન છે. આવો તમને લાસ્ટમાં લેક્ચરમાં સમજાવેલું છે. એટલે બેનો સરવાળો છેદમાં 2. જો તમને પ્રવાહની ઝડપ ઇન કેસ પૂછી નાખે તો બેની બાદબાકી છેદમાં 2. એટલે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ માઇનસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ અને ભાગ્યા કેટલા? 2. તો કન્સેપ્ટ અનુસાર આ બે સ્ટેપ જે છે તમને આ બે વસ્તુ આપેલી હોય તો આ બે મળી જાય, આ બે આપેલી હોય તો આ બે મળી જાય. બસ આની અંદર જ તમારે રમવાનું છે. હવે એક વસ્તુ તમે વિચારો તો કે અત્યાર સુધીમાં આપણે જે 10 ક્વેશ્ચન અગાઉના લેક્ચરમાં ગણી ચૂક્યા છીએ આ હોડી પ્રવાહ અને હોડી અને પ્રવાહની અંતર્ગત, એ 10 ક્વેશ્ચનની અંદર કોઈ ટ્વિસ્ટેડ વસ્તુ નથી. પણ હું તમને એક સિક્વન્સ અહીંયા બનાવી દઉં કે તમારે કઈ સિક્વન્સમાં કામ કરવું જોઈએ. આપણા યુટ્યુબના લેક્ચરની અંદર તમને ઘણા બધા મેથ્સના કન્ટેન્ટ મળી રહેશે. મારું એવું માનવું છે કે જો તમારે
હોડી અને પ્રવાહને બહુ વ્યવસ્થિત રીતે સમજવું હોય, આજ હોડી અને પ્રવાહનો બીજો લેક્ચર છે, તો હોડી અને પ્રવાહને જો તમારે પાછું એકવાર બેઝિકલી બીજી વાર મસ્ત રીતે સમજવું હોય તો સૌપ્રથમ તમારે આપણી વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલની અંદર એક ચેપ્ટર આપેલું છે જેનું નામ છે સમય, અંતર અને ઝડપ. આને તમારે સૌપ્રથમ સમજવું જ રહ્યું. આને પહેલા સમજી લ્યો એટલે તમને હોડી અને પ્રવાહ થોડુંક ઈઝી પડી જાય. એનું કારણ છે કે એના બેઝિક જેટલા પણ આના થિયરમ આવે છે ને બધા આપણે ડિસ્કસ કરેલા છે. એટલે જો તમે આ સમજેલું હશે ને તો તમને આ થોડુંક ઈઝી પડી જશે, હોડી અને પ્રવાહ. હવે યુટ્યુબ ની અંદર સમય, અંતર અને ઝડપના તમને 2 લેક્ચર જોવા મળશે. 45 સમથિંગ દાખલા છે 2 લેક્ચર ની અંદર. હવે એ 2 લેક્ચર જોવાઈ જાય એટલે તમે પેલા હોડી અને પ્રવાહનો લાસ્ટ લેક્ચર જોશો અને પછી આજનો જે લેક્ચર અહીં અપલોડ થાય છે એ એકવાર જોઈ લો. ગુજરાત ગવર્મેન્ટની એક પણ પરીક્ષા બનશે ત્યાં સુધી એવું નહીં થાય કે આ ક્વેશ્ચનની બહાર જશે. 45 ક્વેશ્ચન સમય, અંતર અને ઝડપના અને આજના ક્વેશ્ચન લાસ્ટમાં 10 ક્વેશ્ચન પૂરા કર્યા. આજ 11મા ક્વેશ્ચન થી આપણે શરૂ કરવાના છીએ. તો આ સમજતા પહેલા મારે એ સમજવું છે અને એ તમને એક ડિસ્કસ કરવું છે કે એક તમારી પાસે સમય આપેલો હોય અને એક તમારી પાસે ઝડપ આપેલી હોય. રેડી? સમય આપેલો અને ઝડપ આપેલો હોય. બીજી એક વસ્તુ એ દરમિયાન મેં તમને એવું કીધું છે કે આવો એક કન્સેપ્ટ તમારી જો આ બધું બેઝિક ક્લિયર હશે ને તો સમજવાની ખૂબ વધારે મજા આવશે. કન્ટેન્ટ તમને ડીપમાં લઈ જઈશ, પણ એ કન્ટેન્ટ સમજવા માટે તમારી પાસે એનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. તો આજે એક વસ્તુ વિચારો તો કે ડિસ્ટન્સ હંમેશા ઉપર હોય. સ્પીડ શોધવા માટે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ ને ટાઈમ શોધવા માટે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ, અને ડિસ્ટન્સ તો હંમેશા ઉપર હોય એટલે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ગુણ્યા ટાઈમ. આવું તમને કીધેલું છે જે શોધવાનું થાય એના ઉપર હાથ મૂકી દો એટલે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ શોધો તમને સ્પીડ મળે, ડિસ્ટન્સના છેદમાં સ્પીડ મૂકો તમને ટાઈમ મળે, અને જો ડિસ્ટન્સ કેટલા બેનો શું થઈ જાય ગુણાકાર. હવે એક નવો થિયરમ, જો તમને સમય 2 પ્રકારના સમય અથવા સમયનો સરવાળો અથવા તો સમયનો તફાવત આપેલો હોય તો સમયનો લસા લેવામાં આવે. હજી એક વાર શું લેવામાં આવે? લસા. એટલે હંમેશા તમને અંતર મળે. ફરીથી એકવાર ધ્યાન દેજો, સમયનો લસા લેવામાં આવે એટલે તમને અંતર મળે. અને જો તમને 2 પ્રકારની ઝડપ આપેલી હોય અને જો ઝડપનો પણ લસા લેવામાં આવે તો પણ તમને હંમેશા અંતર જ મળે. ઇન શોર્ટ કવિ એવું કહેવા માંગે છે કે સમયનો લસા લ્યો તોય અંતર મળે અને ઝડપનો લસા લ્યો તોય તમને અંતર જ મળે. એટલે કોઈ પણ સિચ્યુએશનમાં સમયનો અથવા તો ઝડપનો ગમે તેનો લસા લેવામાં આવે તો હંમેશા તમને ઝડપ જ મળવાની છે. બીજા નંબરમાં અંતરના છેદમાં સમય મૂકો તો તમને ઝડપ મળે, અંતરના છેદમાં સમય મૂકો એટલે તમને ઝડપ મળે. પણ જો અંતરના છેદમાં ઝડપ મૂકવામાં આવે તો તમને સમય મળે. એટલે છેદમાં સમય તો મળે ઝડપ અને છેદમાં ઝડપ તો મળે સમય. પણ અંતર હંમેશા ઉપર જ હોય અને કોઈનો પણ તમે જ્યારે લસા લ્યોશો એ દરમિયાન હંમેશા તમને અંતર જ લસા તરીકે મળશે. એક આ બાબતનું એક ખાસ અને સચોટ એક મગજની અંદર ઉમેરી દેજો. કારણ કે હવેના જે પ્રશ્ન છે એ ગોખવાથી નથી થવાના, એ બધા જ પ્રશ્નો ઓનલી ત્રિરાશી અને કન્સેપ્ટથી જ સોલ્વ થવાના છે. રેડી? તમે જેટલા માનો, આપણે જે માનીએ છીએ વર્ગ 3 ની અંદર પૂછાયેલા પ્રશ્ન અથવા તો વર્ગ 3 ની અંદર ખૂબ પૂછાતા પ્રશ્ન 1 થી 10 સુધીના થઈ ગયા છે, પણ મારે આજ પણ એ કન્ટેન્ટને ડીપમાં લઈને જવો છે. કદાચ